ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે E0 સેલની ગણતરી. હવે હું તમને એક વાત કહું દીકરાઓ, ખાસ સમજો કે કેવું થાય. અહીંયા આગળ સપોઝ આ પાત્ર છે, ઓકે, આ બે પાત્ર છે. તો મને ખ્યાલ છે અહીંયા ઝીંક એ વધુ સક્રિય છે અને કોપરની સક્રિયતા કેવી હશે દીકરાઓ? ઓછી હશે. કોની સક્રિયતા વધુ હશે કહો તો મને. અહીંયા કોણ છે? આ Zn અને ZnSO4, બરાબર. અને અહીંયા કોણ હશે? Cu અને CuSO4. અને અહીંયા આગળ જે છે એ અહીંયા આગળ જે છે કયો ક્ષેત્ર હશે દીકરો? કૃતિક મ્યુટ થા ભાઈ. અહીંયા આગળ ક્ષા ક્ષેત્ર હોય. ઓકે, યસ ઓર નો? ચલો, હવે હું તમને આખી વાત કરું તો આ છે સેલ પોટેન્શિયલ. તમને મેં તે દિવસે શીખવાડેલું E0 સેલ બરાબર યાદ છે? આ શીખી ગયા આપણે. E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. પેલું રસ્સી ખેંચવાનું વાત કરેલી કે નથી કરેલી? આપણે બે ખબર ને બે વચ્ચે દોરડા ખેંચની સ્પર્ધા કરાવી તો બંનેનું દોરડા ખેંચવાની વૃત્તિનો તફાવત. તો અહીંયા ભલે ઇલેક્ટ્રોન આ બાજુ વહન પામે છે, પણ ઇલેક્ટ્રોન કેટલી ક્ષમતાથી વહન પામશે? તો કે આ કેથોડની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ માઇનસ એનોડની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ. અહીંયા જુઓ, અહીંયા થશે E0 Cu પ્લસ 2 Cu. જુઓ એ Cu પ્લસ 2 શામાં ફેરવાય? Cu માં ફેરવાય. અને અહીંયા આગળ શું આવશે? માઇનસ. E0 કોણ આવશે દીકરાઓ? Zn પ્લસ 2 Zn આવશે. અરે સર Zn નું તો સર ઓક્સિડેશન થાય છે. છતાં બી અહીંયા સૂત્રમાં આપણે એનું રિડક્શન પોટેન્શિયલ લખીએ Zn પ્લસ 2 Zn. તો આના મૂલ્યો જો તમને મળી જાય તો તમને છેલ્લે કોણ મળી જાય દીકરાઓ? પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય. હા કે ના? યસ ઓર નો? યસ. હવે તમે થોડીક વસ્તુ સમજો તો હવે તમે લોકો થોડીક વસ્તુ તો આ મેળવવું કઈ રીતે? તો આ લોકોએ શું કર્યું ખબર? પિક્ચરમાં એક લાવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. આ લોકો પિક્ચરમાં કયું વિદ્યુત ધ્રુવ લાવે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. એ લોકોએ શું કર્યું? તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શા માટે વાપરવામાં આવે છે? કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની આખો સિદ્ધાંત શું છે? તો એ લોકોએ એને એવું કીધું કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે અન્ય વિદ્યુત ધ્રુવ જે હોય, અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સરખામણી કરી શકાય છે. સરખામણી કરી શકાય છે, આવું એ લોકોએ કીધું. ઓકે, હવે તમે લોકો સમજો કે આ તો એનો સિદ્ધાંત. તો એની માટે કોઈ રચના તો કંઈક કરવી પડશે ને? તો કે હા, રચનામાં એક કામ કરો કે છે ને એક પાત્ર લેવાનું. ખાસ સમજો અહીંયા આગળ શું લેવામાં આવશે દીકરો? એક પાત્ર લઈ લેવાનું અને એ પાત્રની અંદર આપણે શું નાખશું ખબર છે? HCl નાખવાનું. તો H પ્લસ નું મૂલ્ય કેટલું રહેવું પડે? 1 મોલ પ્રતિ લિટર. 1 મોલ પ્રતિ લિટર H નું મૂલ્ય રહેવું પડે. પછી અહીંયા આગળ પ્લેટિનમની આ પટ્ટી નાખવાની. કોણ નાખવાની રહેશે દીકરો? પ્લેટિનમની પટ્ટી નાખવાની. બીજું કે અહીંયા આગળ પછી એને આમ જોડી દેવાનો કોપર વાયર સાથે. અને બીજું તમારે H2 પસાર કરવો હોય તો પ્લેટિનમની પટ્ટી ઉપર એક બાજુથી બંધ એવી કાચની નળી મૂકવાની અને અહીંયાથી H2 વાયુ એક બાર દબાણે પસાર કરવાનો. કેટલા બાર દબાણે? બોલજો તો, કેટલા બાર દબાણે પસાર કરવાનો? 98 કેલ્વિન. એક બાર દબાણે પસાર કરવાનો. શું થયું તને ભાઈ?
ચલો આપણે જોઈ લઈએ કેવી રીતે કરશું. તો તમે સમજી શકો છો. આ જુઓ લો, આ ડબ્બુ જુઓ તમે મસ્ત. ડબ્બાની અંદર કેવી રીતનું હોય છે હું તમને સમજાવું. તો આ દેખાય છે તમને ક્લિયર? યસ ઓર નો? જો આમાં આ જે છે પ્લેટિનમની પટ્ટી છે, આ એક બીકર છે, આમાં HCl છે 1 મોલ પ્રતિ લિટર, બરાબર. એમાં પ્લેટિનમની પટ્ટી છે અને અહીંયાથી હાઇડ્રોજન વાયુ આ પસાર કરવાનો એક વાતાવરણ દબાણ. એટલે આ જે વિદ્યુત ધ્રુવ છે કયો છે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. અહીંયા વચ્ચે છે પ્લેટિનમથી એને શું કરેલો દીકરો? પ્લેટિનમથી એને શું કરવામાં આવે છે દીકરો? કનેક્ટ કરવામાં આવે છે. ઓકે, સમજી આટલી વાત? હવે સમજો તો હવે કઈ રીતે હોય? તો જ્યારે પણ કેવું થશે હવે હું તમને જ્યારે પણ આપણે શું કરીએ તો કે અહીંયા આગળ જ્યારે પણ આપણે શું કરવાનું હોય, વિદ્યુત ધ્રુવને કોઈને માપવું હોય, ધારો કે હવે હું શું કરીશ કે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ લઈ લો. એ હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ આપણે પ્રમાણિત ગણ્યો છે. એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણે શું ગણ્યો છે દીકરો? પ્રમાણિત ગણ્યો છે. હું જે છે ફટાફટ આ રીતે દોરીશ, તમારે સમજાવવાનું હું શું દોરવા માટે માંગુ છું. અહીંયા બે પોસિબિલિટીઝ છે. આ એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે. હવે એ કેવી રીતે સર, એનોડ તરીકે અને કેથોડ તરીકે? તો આખી વસ્તુ તમે સમજો કે જો એનોડ તરીકે વર્તે તો શું થશે કહો? એનોડ તરીકે વર્તે તો એનું ઓક્સિડેશન થશે, H2 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. અને જ્યારે કેથોડ તરીકે વર્તે તો કઈ રીતે હશે કહો? તો કેથોડ તરીકે વર્તે તો જો આમાં છે ખબર, એનોડ તરીકે વર્તે તો H2 અંદર આવે અને ઇલેક્ટ્રોન આપે અને પોતે H પ્લસ માં ફેરવાય. જો કેથોડ તરીકે વર્તે ને તો 2H પ્લસ, તો આપણે હાફ H2 રાખીએ, 2 નથી કરવા. આ H પ્લસ હોય, સમજો આ H પ્લસ હોય ને એ જશે, ઇલેક્ટ્રોન સ્વીકારશે અને હાફ H2 માં ફેરવાઈ જશે. હા, તો એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે. પણ આપણે શું કર્યું છે ખબર? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ધ્રુવ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ લીધું છે. એનો મતલબ આપણે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ આપણે કેવી લીધી ખબર છે? 0.0 વોલ્ટ. કેમ? કોઈને તો 0.0 ગણવું પડશે ને, બીજું બધું એની સાપેક્ષે માનવું. અહીંયા 0.0 વોલ્ટ છે એનો મતલબ એવો નથી કે ઇલેક્ટ્રોન સ્વીકારતો પણ નથી કે ઇલેક્ટ્રોન આપતો પણ નથી, પણ એનો મતલબ એવો છે એ જે ક્ષમતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે અને આપે એને 0 કહી દો. ઓકે, એવું શા માટે કર્યું? કે તેના આધારે અન્ય વિદ્યુત ધ્રુવનો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ માળવી શકાય છે. જેને E0 રિડક્શન કહેવામાં આવે છે. મતલબ કે આપણે હાઇડ્રોજન એટલા માટે 0 લઈ લીધું કે એની સાપેક્ષે આપણે અન્ય વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ માપી શકશું અને એને E0 રિડક્શન કહેવાય. ધારો કે હું એમ કહું કે આનો E0 રિડક્શન જે છે કેથોડ, એટલે કે આ Cu+2 Cu માં ફેરવાય છે, તો કેટલી ક્ષમતાથી ફેરવાય? તો મારે એ માપવું પડે કે હાઇડ્રોજનની સાપેક્ષે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેટલી છે, માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. Zn+2 શામાં ફેરવવાનો છે? Zn માં. તો હાઇડ્રોજનની સાપેક્ષે રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય? કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. આમ E0 સેલ કોને કહેવાય? આમ E0 સેલ એટલે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો E0 સેલ એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે
આપેલા વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. એટલે આપણે જો કોઈની પણ E0 રિડક્શન માપવું હોય તો આપણે પહેલા હાઇડ્રોજનની હારે એને સરખામણી કરવી પડે. ચલો આ ક્લિયર થઈ ગયું તમને? જો કદાચ 3 માર્ક્સમાં એવું પણ પૂછી નાખે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ વિશે નોંધ લખો તો કેટલું લખવાનું? તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો સિદ્ધાંત કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે વાપરી શકાય, એની સાપેક્ષે અન્ય વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ નક્કી કરી શકાય. પછી રચનામાં પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું. એક પાત્રમાં HCl લેવામાં આવે છે, તેમાં પ્લેટિનમની પટ્ટી ઉમેરવામાં આવે છે. આ પ્લેટિનમની પટ્ટી જે હોય એની ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. પછી એને કહેવાનું પ્રક્રિયા. તો અહીંયા લખી નાખવાનું પ્રક્રિયા શું થાય છે? તો એને કહેવાનું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ, જો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની પટ્ટી પર જો ઓક્સિડેશનની ક્રિયા થાય, આ ઓક્સિડેશનની ક્રિયા થાય તો એ ઓક્સિડેશન અર્ધ તરીકે વર્તે, એનોડ તરીકે વર્તે છે. અને જો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની પટ્ટી ઉપર રિડક્શન થાય તો એ શાના તરીકે વર્તે છે? કેથોડ તરીકે વર્તે છે. આટલી વસ્તુ ખાસ છે. ઓકે, યસ ઓર નો? ચલો પછી તમારે શું કહેવાનું? E0 રિડક્શન કોને કહેવાય એ. ચલો આટલી વસ્તુ ક્લિયર? ચલો ભાઈ, હા કે ના કહેજો. યસ સર. યસ સર. ક્લિયર થઈ ગયું? યસ સર. યસ સર. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે હું શું કરવાનો છું? તો હજુ એક કામ કરીશ કે મારો મેઇન ટાર્ગેટ મને ભૂલાઈ ના જાય પાછો. મારો મેઇન ટાર્ગેટ એવો હતો કે ભાઈ અહીંયા આગળ જ્યારે ઝીંકનું ડબલ્યુ હોય અને અહીંયા કોપરનું ડબલ્યુ હોય કે અહીંયા ઝીંકનું ડબલ્યુ છે અને આ કોપરનું ડબલ્યુ છે, Zn+2 કોપર+2. અહીંયા આગળ E0 સેલ કેટલો થાય? તો હમણાં આપણે એવું જોયું E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ Cu+2 Cu માઇનસ E0 Zn+2 Zn. હા કે ના? અહીંયા જે કિંમત આવે એ આપણે મૂકવાની વાત થઈ. હવે તમે લોકો ખાસ સમજજો. તો એક કામ કરીએ, પહેલા આ જોઈએ છે આપણે Cu+2 Cu. અહીંયા આગળ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ રાખવું. સમજજો ખાસ. સામેની બાજુ કોણ રાખવું? કોપર. કેમ એવું? જો તમારે હવે કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જોઈતું હોય, જો તમારે કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જોઈતું હોય તો કેવી રીતે થશે? અહીંયાથી H2 અને અહીંયાથી H+. હવે સમજજો, અહીંયા કિંમત આપી 0.34 વોલ્ટ. તો મને તો ખબર પડી ગઈ કે અહીંયાથી હવે તમે સમજો કે આ કઈ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ આપણે 0 ગણી દીધી. તો આ જે વૃત્તિ આવી 0.34 વોલ્ટ એ કોની હશે? કોપર+2 ની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ જ હોય ને, એમ. કારણ કે આની તો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ 0. તમે અહીંયા આગળ અહીંયા જુઓ તો આનો E0 સેલ બરાબર શું થાય? E0 રિડક્શન ઓફ કેથોડ. કોનું રિડક્શન થાય છે? કોપરનું. કેમ? અમુક સમય બાદ ખબર પડી જાય કોપરનું વજન વધી ગયું હોય, ત્યાં આગળ શું થયું? રિડક્શન. તમારે મારે પેલા આ મૂલ્ય માપવું છે, તો આને મારે સીધું કોની જોડી દેવાનું? હાઇડ્રોજન સાથે. અહીંયા E0 H+2 H2. અહીંયા મૂલ્ય કેટલું મળ્યું તમને? 0.34 બરાબર E0 Cu+2 Cu. હવે જુઓ આની કિંમત કેટલી છે? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેટલી? 0. યસ. તો અહીંયા E0 Cu+2 Cu કેટલો આવશે? કહો ચલો. 0.34 વોલ્ટ. ચલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. અહીંયા કિંમત મળી ગઈ 0.34 વોલ્ટ માઇનસ. હવે મારે કોની વાત કરવાની છે? કહો તો. હવે મારે કોને હાઇડ્રોજન સાથે જોડવાનો રહેશે? ચલો ઓકે, સારું. ચલો આપણે ઝિંક ને શોધીએ.
હવે તમે સમજજો એક વસ્તુ. ઓકે, તો અહીંયા આગળ અહીંયા હાઇડ્રોજન, બરાબર. આ ક્ષાર છે તમારી. હવે તમે સમજો, આ ઝીંક છે, તો અહીંયા જે મૂલ્ય આવે ને 0.76 વોલ્ટ આવ્યું, સમજો. અહીંયા મૂલ્ય કેટલો આવે? 0.76 વોલ્ટ. તો તમે સમજો કે આ ઇલેક્ટ્રોન આપે ને આ ઇલેક્ટ્રોન સ્વીકારે. હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેટલી? 0. 0. આ 0.76 વોલ્ટ શું હશે? થોડુંક વિચારીને જવાબ આપો. આ 0.76 વોલ્ટ આ ઝીંકની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ છે. આ જે છે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ છે. કોની? ઝીંકની. ઓકે, આ ઝીંકની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ છે. તો સ્વીકારવાની વૃત્તિ કેટલી થાય? તો કે -0.76. Minus. હવે એક વખત આપણે જોઈ લઈએ. જો એમ ના સમજ પડતી હોય તો થિયરેટિકલ. E0 સેલ બરાબર E0. અહીંયા આગળ કેથોડમાં કોણ છે જેનું રિડક્શન થાય? ઝીંક ઓગળી ગયો એટલે એ સમજ પડી ગઈ કે ઝીંક ઓગળી ગયો એટલે એનોડ છે. કેથોડમાં H+H2 માઇનસ E0 Zn + 2 Zn. તો સમજો E0 આવ્યો 0.76 વોલ્ટ બરાબર 0.0 માઇનસ E0 Zn + 2 Zn. ચલો મને કહો તો E0 Zn + 2 Zn કેટલો આવ્યો? કહો ચલો. -0.76. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ -0.76 છે, મતલબ આપવાની વૃત્તિ વધારે છે એમ. ઓકે, અહીંયા કેટલો આવ્યો જવાબ? જો અહીંયા ધ્યાન આપજો લખવામાં -0.76. ચલો જવાબ શું આવે છે મને કહો. 0.34 વોલ્ટ પ્લસ 0.76 વોલ્ટ. શું જવાબ આવે? 1.1. તો આ ડેનિયલ કોષનો. 1.1. તો હવે તમે સમજો, તમને કોઈ પણનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ક્યારે મળે? જ્યારે તમને રિડક્શનનો કોષ પોટેન્શિયલ મળે, એટલે મતલબમાં રિડક્શન અર્ધકોષનો કોષ પોટેન્શિયલ મળે અને ઓક્સિડેશન અર્ધકોષનો કોષ પોટેન્શિયલ મળે. સમજી રહ્યા છો મારી વાત આખી? તમારે પહેલા આ બંને ગોતવા પડે. તો આને કેમ ના ગોતવા? આ કેવી રીતે ગોતી શકાય સર? તો તમારે શું કરવું પડે? એને સીધા જ કોની સાથે જોડવા પડશે મને કહો તો? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી દેવાના રહેશે. એને સીધા જ કોની સાથે જોડી દેવાના રહેશે દીકરાઓ? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવાના રહેશે. ઓકે, હવે તમે લોકો ખાસ સમજો આખી વસ્તુ. હવે હું તમને કેવી રીતે કરી શકું. તો હવે એક વસ્તુ ખબર પડી ગઈ. અહીંયા જે વસ્તુ મેઇન સમજવા જેવી હતી ને એ વાત હું તમને કહું. બહુ જબરદસ્ત વસ્તુ હતી. તમે સમજો કે જ્યારે પણ હાઇડ્રોજન જે છે, હવે સમજો, અહીંયા મેં ઝીંકનો ડબલું જોડ્યું. અને ઝીંકનો ડબલું મેં કોની સાથે જોડ્યું હતું? હાઇડ્રોજન સાથે જોડ્યું. તો અહીંયા જે જવાબ આવ્યો ને 0.76 વોલ્ટ હતો. તો હવે તમારે એક વસ્તુ કરી, તમારે જે અર્ધકોષ નો રિડક્શન પોટેન્શિયલ માપવો હોય એ અર્ધકોષને તમારે કોની સાથે જોડવો પડશે? હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડો. અને જો તમારો અર્ધકોષ એનોડ તરીકે વર્તતો હોય તો અહીંયાની જે કિંમત હોય એ કઈ આવશે? E0 રિડક્શન કેટલું થશે એનું? કે અહીંયા જે કિંમત હોય એનું માઇનસ થઈ જાય. કારણ કે આ જે છે એની આપવાની વૃત્તિ દેખાડતું હોય એટલે તમારે તમારો અર્ધકોષ જો હાઇડ્રોજન સાથે એનોડ તરીકે વર્તે તો અહીંયા જે મૂલ્ય મળે ને એનું તમારે શું કરી નાખવાનું રહેશે? ઋણ મૂલ્ય. આનાથી વિરુદ્ધ ધારો કે અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. ધારો કે અહીંયા આગળ કોનો વિદ્યુત ધ્રુવ છે મને કહો તો? અહીંયા આગળ કોનો વિદ્યુત ધ્રુવ છે? હાઇડ્રોજન. ઓકે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. તો કેવી રીતનું થશે હું તમને કહું. કે હાઇડ્રોજન જો વિદ્યુત ધ્રુવ હોય તો વ્યવસ્થિત સમજો એક વાર. અહીંયા કોપર હતો ધારો કે,
હવે મારે જે અર્ધકોષનું મૂલ્ય માપવું છે, આ તો એક ઉદાહરણ આપું છું કે આ અર્ધકોષ અહીંયા જામી ગયો, મતલબ અહીંયા રિડક્શન થયું, એટલે હાઇડ્રોજન જે છે એ એનોડ તરીકે વર્તે છે અને મારો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. તો અહીંયા જે કોઈ પણ મૂલ્ય આવ્યું એ મૂલ્ય સીધું જ એ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ થઈ જશે. પણ જો તમારો અર્ધકોષ એનોડ તરીકે વર્તો હોય ને તો અહીંયા જે મૂલ્ય મળે એનું માઇનસ કરવાનું. આટલી વસ્તુ ક્લિયર થઈ? હા કે ના? હા. યસ સર. હજી એક બીજી વસ્તુ તમને કહું, જેનું પણ E0 રિડક્શનનું મૂલ્ય વધારે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે. પ્રક્રિયા દરમિયાન તેનું રિડક્શન થશે, પ્રક્રિયા દરમિયાન એનું રિડક્શન થાય છે. સમજો આખી વસ્તુ. પૂછવાની ચિંતા ના કરો, પહેલા સમજી લઉં શું કહું છું. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે ને તેનું શું થાય છે? રિડક્શન થાય છે. સમજી ગયા આખી વસ્તુ? અને તે કેથોડ તરીકે વર્તે. મને ખબર નથી, મારી પાસે બે છે, એ અને બી. એકનું E0 રિડક્શનનું મૂલ્ય એનું જે છે એ છે 0.50 વોલ્ટ અને બીનું E0 રિડક્શનનું મૂલ્ય છે 0.25 વોલ્ટ. તમે મને કહો કોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે? એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે, એટલે એ કોના તરીકે વધશે? જો એના E0 રિડક્શનનું મૂલ્ય વધારે છે તો એ કેથોડ તરીકે વધશે અને એનોડ તરીકે એ વધશે જેનું મૂલ્ય ઓછું હોય. ઓછું મૂલ્ય એનોડ તરીકે વધશે. જેનું E0 રિડક્શનનું મૂલ્ય વધારે એ કેથોડ અને જેનું મૂલ્ય E0 રિડક્શનનું મૂલ્ય ઓછું એ શાના તરીકે વધશે? એનોડ તરીકે. ચલો હું તમને શું ક્લેરિફાય કરવા માંગુ છું, ખ્યાલ આવી ગયો? યસ સર. હજુ બી કોઈને કઈ ડાઉટ હોય તમે લોકો બિંદાસ પૂછી શકો છો દીકરાઓ. ચલો ઓકે, આ બધું સમજાય છે તમને? યસ. યસ સર. પાક્કો? યસ સર. યસ સર. યસ સર. ઓકે. યસ સર. નકર આ જી વિડીયો બે વખત જોજો તો જ તમને ખ્યાલ આવશે. ચલો ઓકે, હજુ મારે તમને એક પોઈન્ટ સમજાવવાનો છે આ બધા પ્રોસેસ ઉપરથી, બીજું જબરદસ્ત છે. ઓકે, એક જ સેકન્ડ. હવે સમજજો તમે લોકો કેવી રીતે આપણે કરી શકાય. ઓકે, ઓકે, રેડી? ચલો સમજજો. ધારો કે અહીંયા આગળ ઝિંક હતું અને એની સાથે કોણ જોડેલું હતું? અહીંયા ZnSO4, આગળ CuSO4. આ કોણ છે? અહીંયા લખો તો શાક છે. ઓકે, હવે અહીંયા જે છે ને મૂલ્ય, અહીંયાથી ઇલેક્ટ્રોન વહન કેટલી ક્ષમતાથી હતું? એ પ્રમાણિત સ્થિતિ છે. ઓકે, E0 સેલ જે છે ને એ 1.1 વોલ્ટ છે અને ત્યારે કઈ પ્રક્રિયા થાય? Zn પ્લસ Cu પ્લસ 2 gives you Zn પ્લસ 2 પ્લસ Cu. આ પ્રક્રિયા થાય. પણ હવે હું શું કરું છું? અહીંયાથી ધારો કે હવે હું શું કરું છું દીકરા, સમજો ખાસ. અહીંયા બીજું એક વોલ્ટોમીટર રાખી દઉં, મતલબ બહારથી વોલ્ટેજ આપી આપણે. અહીંયા બીજી એક બેટરી મૂકી દેવાની. અહીંયા આગળ શું મૂકી દેવાની રહેશે દીકરો? બીજી એક બેટરી મૂકી દઈએ આપણે. હવે તમે સમજો અહીંયા ઈ એક્સટર્નલ પૂરું પાડીએ છીએ આપણે, બહારથી બીજો વોલ્ટેજ પૂરો પાડીએ આની વિરુદ્ધ દિશામાં. આ માઇનસ છે અને આ શું છે દીકરા? પ્લસ છે. આપણે એની વિરુદ્ધ દિશામાં એક શું પૂરો પાડવાનો છે દીકરા? એની વિરુદ્ધ દિશામાં આપણે એક્સટર્નલ વોલ્ટેજ પૂરો પાડીએ.
હવે જો તમારો E0 એક્સટર્નલ જે છે એ નાનો હોય E0 સેલ કરતા, એટલે કે 1.1 વોલ્ટ કરતા તમે જો બહારથી આપતો વોલ્ટેજ નાનો હોય તો પ્રક્રિયા આ જ થશે, પણ ધીમી થઈ જશે. પણ જો તમારું E0 એક્સટર્નલ હોય, બહારથી આપતું પ્રવાહ વોલ્ટેજ તમે 1.1 વોલ્ટ જ આપો તો પ્રક્રિયા અટકી પડશે. અને જો તમારો એક્સટર્નલ E0 એક્સટર્નલ નું મૂલ્ય વધી જાય, E0 સેલ કરતા પણ વધી જાય, અહીંયા આમ ઇલેક્ટ્રોન જતા હોય તો પણ તમે દબાણપૂર્વક બહારથી એવું બળ આપો કે ઇલેક્ટ્રોન જે છે એ બહારથી જો એટલું બધું વધારે વોલ્ટેજ આપી દો, વિદ્યુતીય બળ, કે ઇલેક્ટ્રોનની જે દિશા છે ઉલટી થઈ જાય. પ્રક્રિયા ઉલટી થશે. ચલો આમાં સમજ પડી? હું શું કહેતો હતો? તમારે બહારથી બેટરી જોડી દેવાની. હવે આ વોલ્ટેજ તો જતા હોય, તમારે બહારથી વોલ્ટેજ આપવાનું. બીજું, આનું વોલ્ટેજ કેટલું ઉત્પન્ન હતું? 1.1 વોલ્ટ. મને ખબર છે, સાંભળજો, મને ખબર જ છે કે મારી જે શક્તિ છે એ હું 50 કિલો જૂલ સુધી મારી શક્તિ છે. તો મારે આમે 20 કિલો જૂલ વાળો આદમી મૂકવામાં આવે તો હું શું કરું? એનું દોરડું ખેંચી લઈશ ને મારી બાજુ. Yes. ધારો કે 50 કિલો જૂલ વાળો મૂકવામાં આવે, ચલો બે સામ સામે 50 કિલો જૂલ વાળો થઈ ગયા, તો દોરડું ખસવાનું જ નથી. પણ સામે હું 70 કિલો જૂલ વાળો મૂકું તો શું થાય? કહો. ખેંચી જાય તમને. તો વસ્તુ એમ જ છે. આપણે ઊંચી બહારથી બળ આપીએ છીએ, જે દિશામાં ઇલેક્ટ્રોન વહન પામતા હોય ને એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન વહન પામે એવું બળ આપીએ, એને કહેવાય E0 એક્સટર્નલ, બહારથી અપાતો વોલ્ટેજ. જો એનું મૂલ્ય નાનું હશે ને તો પ્રક્રિયા જેમ થતી હોય એમ જ થશે. પણ જો સરખું હોય તો પ્રક્રિયા અટકી પડે. અને છેલ્લે હું તમને કહું કે જો E0 એક્સટર્નલ નું મૂલ્ય E0 સેલ કરતા વધારે હોય તો પ્રક્રિયા ઉલટી દિશામાં થશે. આમાંથી MCQ હતો 2000 હમણાં જે છેલ્લે પેપર ગયું કયું કહેવાશે? 2020 જ કહેવાશે ને? માર્ચ 2020 હમણાં તમારા બધા રીત ને બધા પરીક્ષા આપી. 2020. તો આ રીતનું છે. હવે હું તમને એક વાત ખાસ કહેવા માંગીશ, સમજજો. હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી જવો જોઈએ તરત જ. આ બધી માહિતી પરથી તમને શું ખ્યાલ આવ્યો એમ, કે તમને શું આમાંથી જાણવા મળ્યું? ધારો કે હું જે છે કામ કરું છું, મારી પાસે 2 અર્ધકોષ છે. કયા કયા છે? 2 અર્ધકોષ. એક છે Mg/Mg+2 અને એનું E0 રિડક્શન નું મૂલ્ય છે -2.36 વોલ્ટ. અને બીજું જે છે એ છે Cu/Cu+2 અને એનું E0 રિડક્શન નું મૂલ્ય છે 0.34 વોલ્ટ. આ બંને અર્ધકોષથી, હવે જો હું બધામાં સવાલ નહીં લખું, સવાલ કોમન રહેશે. આ બંને અર્ધકોષને જોડવાથી બનતા વિદ્યુત રાસાયણિક અર્ધકોષ દોરો એ વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરો. બીજું, તેમાં થતી પ્રક્રિયા લખો. 2 ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય છે એ લખવાનું. અને છેલ્લે E0 સેલની ગણતરી કરો. આટલી બધી વસ્તુ તમારે કરવાની. ઇન શોર્ટ, તમે જે અત્યાર સુધી શીખ્યા ને બધું લખી નાખવાનું છે. મારી પાસે 2 ડબલા છે ગુજરાતીમાં, એક મેગ્નેશિયમનું ડબલું છે અને એક કોપરનું ડબલું છે. ચલો હવે આમાં એનોડ તરીકે પહેલું છે રાસાયણિક કોષ દોરો. ચલો એક કોષ દોરું તો આમાં એનોડ કોણ થશે અને કેથોડ કોણ થશે? કહો. Mg એનોડ થાય. કેમ એવું? જો આમાં એવું છે, તમારે જોવાનું જેનું E0 રિડક્શન મૂલ્ય ઓછું હોય ને
એ આ એનોડ. આ છે તમારો ઝિંક નો ડબલો હે ને? નહીં, ઝિંક જ આવડી જોઈએ. mg નું Mg અને MgSO4 અને આ કોણ ડબલું તમારું? Cu અને CSO. અહીંયા જુઓ, આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ 0.34 છે, આની -2.36 છે. આનું મૂલ્ય વધુ છે એટલે કેથોડ, O ઓછું છે એટલે એનોડ. તો મને ખબર પડી કે આ રીતે દોર્યું મેં, તમારે ક્લિયર દોરવું પડશે હો. લખવાનું બધું વોલ્ટેજ શાક છે તો નામ નિર્દેશન કરવાનું. હવે એનું નિરૂપણ જુઓ તમે. ચલો, બીજી વસ્તુ શું માંગેલી છે? નિરૂપણ. તો પહેલા માઇનસ આવવું પડે, ભૂલાય નહીં. પછી કોણ આવશે? Mg સોલિડ, Mg+2 aqueous 1 મોલર અથવા તો x મોલર જો ના આપેલું હોય તો. ડબલ સ્લેશ નો અર્થ શું થાય અહીંયા? ડબલ સ્લેશ નો અર્થ ક્ષાર સેતુ છે શાક સેતુ છે. અને અહીંયા કોણ આવશે પછી? કહો તો. Cu. Cu+2 aqueous Cu+2 એટલે Cu સોલિડ પ્લસ. આ કે ના? યસ ઓર નો? yes sir ચલો, હવે અહીંયા આગળ શું થઈ ગયું કહો તો? સ્નેહ થોડોક મ્યુટ રહેજે તો દીકરા, અવાજ બહુ આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં બેસવા નહીં દઉં, થોડુંક ધ્યાન રાખજે દીકરા. ચલો, આ નિરૂપણની વાત કરી. આ નિરૂપણ થઈ ગઈ. એક વસ્તુ પૂરી થઈ ગઈ, બીજી વસ્તુ પૂરી થઈ ગઈ. ત્રીજું પ્રક્રિયા. ચલો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે વિચારીને કહી. Mg solid gives you Mg+2 aqueous +2 electron. ચલો, પછી કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? Cu+2 aqueous +2 electron, Cu solid. કુલ પ્રક્રિયા લખી દો. ચલો, Mg solid plus Cu+2 aqueous gives you Mg+2 aqueous plus Cu solid. આખી પ્રક્રિયા થઈ ગઈ. ચલો, E0 સેલની ગણતરી એ કોને આવડશે? E0 સેલની ગણતરી કરતા મને તો નથી આવડતી. ચલો, E0 સેલની ગણતરી કહો. ચલો, E0 reduction of cathode minus E0 reduction of anode. ચલો, કેથોડ તરીકે કોણ હતું કહો તો? ચલો, કેથોડ તરીકે કોણ છે? 0.34 વોલ્ટ. આ કે ના? Cu ઓકે, આ કોણ આવશે કહો તો? કેટલો છે Cu? 0.34 minus 2.36 પ્લસ કેટલો આવશે? 2.36 2.7. 2.64 2.7. 64 ના થાય લ્યા. 2.7 2.7 આ રીતે હોય. ચલો, ફરીથી બધા રિજોઈન થવાનું છે. મીટિંગ એન્ડ કરું.